હાલો મિત્રો, જય માતાજી. કેમ છો? હું આશા કરું છું તમે બધા સ્વસ્થ અને મસ્ત થશો. તો આજે અમે બધા જઈ રહ્યા છીએ બારે ફરવા. અને અમારા ઘરની હાલત જોઈ શકો છો તમે. ઘરની હાલત તો રમણ ભમણ થઈ પડી છે. અમે હવે નીકળી જઈશું બહાર જવા માટે. આવીને બધું સરખું કરીશું, તો એના માટે હવે અમે નીચે જતા રહીશું. અને અમારા પતિદેવજી જો સૂપવાની કોશિશ કરે પણ નહીં સૂપી શકે. અને હવે અમે આવી ગયા છીએ રિક્ષામાં બેસીને કાંકરિયા ગેટ. તમે જોઈ શકો છો અમે ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને કાંકરિયાની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને હવે અમે કાંકરિયાની પાળ પાસે આવી ગયા છીએ. અમારી છોકરીઓ તો બાકી ફોટામાં ફર્સ્ટ નંબર. આમ લટકા કરશે ને આમ લટકા કરશે ને આમ પોજ આપશે ને આમ પોજ આપશે. તમે જણાવજો તમારી છોકરીઓ લટકા કરે છે કે નહીં. જો એ ફોટા પાડવામાં જ નવર્યો નહીં. આવો ફોટા પાડવા તેથી થોડી વાર દૂર અમે આગળ જઈશું. અહીંયા બધું ખાવાની દુકાનો ને બધું છે, પણ અત્યારે અમે ખાશું નહીં. અત્યારે અમે ફરીશું. અને અમે હવે ચાલતા આગળ અમે જાઉં અમરાપાલી જે છે ત્યાં જઈશું. અમરાપાલી જઈને ત્યાં નાના બાળકોનું રાયડું ને એ બધું છે, તમે જોઈ શકો છો. પહેલાં અહીંયા કેટલી ભીડ હતી, કેટલું પબ્લિક આવતું હતું. અત્યારે હવે નવું બાલવાટિકા બન્યું છે, ત્યાં બધા જાય છે. અહીંયા ઓછા આવે છે. પેલી કહેવત છે ને કે જેની સળતી એની પડતી. અહીંયા કેટલી ભીડ હતી, કેટલું ફેમસ હતું. આ તો 2 કલાક ઊભું રહેવું પડતું હતું. અને હવે અમે જાંબુનું જ્યુસ પીવા બી ગયા. મારા ઘરવાળા જો એઠું કરીને આવે. કાંઈ વાંધો નહીં, પતિ એકબીજાનું આપણે જૂઠું ચાલે. અને હવે અમે જ્યુસ પીને મેં પણ થોડા નખરા કરી લીધા, વિડીયો બનાવી લીધો નખરા કરીને. હવે અમે જઈ રહ્યા છીએ ગ્લાસ ટાવરે. એ બાજુ અહીંયાથી પણ એન્ટ્રી છે. અને જે કાંકરિયા તળાવ છે ને ત્યાંથી પણ બાલવાટિકાનો મેઇન ગેટ છે, ત્યાંથી પણ જઈ શકાય છે. એમ જોઈ શકો છો. એમ પપ્પા ગયા છે ટિકિટ લેવા. તો અમે અહીંયા બધા ફોટા પાડીએ, વિડીયો ઉતારીએ. કેટલી ભીડ ગ્લાસ ટાવર ચડવા માટે, કેટલી ભીડ તમે જોઈ શકો. ટિકિટના 170 રૂપિયા ટિકિટનો ભાવ છે. અમારી પબ્લિક જો અમારા ઘરના એની બધા લાઈનમાં ઉભા રહી ગયા. કેટલી ગોળ રાઉન્ડ કેટલી ભીડ છે ને. ઉપર તો તમે જો કીડી જેવા માણસો દેખાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે. ગ્લાસ ટાવર ઉપર જવાની કેટલી ભીડ, કેટલી ઉત્સુકતા છે માણસોને. પબ્લિક ગાંડું થઈ ગયું ગ્લાસ ટાવરમાં જવા માટે. કેટલી ભીડ. 2 કલાકે તો આ લોકો ગ્લાસ ટાવર ચડીને નીચે આવ્યા. 2 કલાકે ભીડ જોઈ શકો છો તમે. અને હવે અમે એ લોકો હમણાં નીચે આવી જશે. જોઈએ આવશે ને ત્યાં સાંજ પડી જશે ને એ લોકો હવે નીચે આવી ગયા. અને પછી આ બાજુ હિસકાને એ બધું રાખેલું છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે. જો હવે રાત પડી ગઈ છે, તમે જોઈ શકો છો ગ્લાસ ટાવર કેવો દેખાય છે. પબ્લિક ખાલી જોઈ શકો છો. અને રાતે આવો નજારો હોય લાઇટિંગનો. બધે મસ્ત લાઇટિંગ કરેલી છે બાલવાટિકામાં, સરસ મજાની. નાના બાળકોને લઈને તમે કોઈ વાર બાલવાટિકામાં જજો. છોકરાઓ એન્જોય કરશે. હિસકાઓ બનાવ્યા છે. અને અમે અહીંથી હવે આગળ જઈશું બહાર નીકળવા માટે. તો ત્યાંથી બધું જોતાં આગળ જઈશું અમે. ઉલટું હાઉસ ને ગેમિંગ ઝોન, શું કે ડાયનાસોર પાર્ક ને એવું તો કેટલું બન્યું છે. ત્યાંથી અમે આગળ જઈશું. નાની આમ રેલગાડીઓ જો આ ચાલે જ છે. નાની રેલગાડીઓ, નાની શું કહેવાય મગરોવાળી રેલગાડીઓ. આ શૂઝ હાઉસ એટલે જે આપણે બૂટ હોય ને એનું હાઉસ બનાવ્યા. એની ઉપર જવાની પણ ટિકિટ છે. અને એની એક્ઝેક્ટ સામે નાવ બનાવેલી છે. નાવની અંદર કોઈન હાઉસ બનાવ્યું છે. આપણા દેશમાં જેટલા પણ આજ સુધીના કોઈન આવ્યા હશે એ બધાય કોઈન ત્યાં જોવા તમને મળશે. અમારા બેનબા આવી ગયા છે લસરપટ્ટીમાં. નાના બાને લસરપટ્ટી જ્યારે પણ જઈએ ત્યારે એ લસરપટ્ટીમાં રમવા જઈએ જ છે. તો એને જવા જોઈએ તે લસરપટ્ટીમાં.
જો છોકરીમાં એટલે લસરપટ્ટી ખાતી ત્યાંથી મેં વિડીયો બનાવ્યો કેવું દેખાય છે. સર્કલ બી તમે જુઓ અને ગ્લાસ ટાવર જુઓ અને આ રાતનો કાંકરી જે તળાવની ફરતો જે લાઇટિંગ હોય ને એનો નજારો તમે જો. પબ્લિક અત્યારે પહેલાં હાવ ભીડ ઓછી હતી, અત્યારે જો કેટલી ભીડ છે તળાવની ફરતી. પબ્લિક ઉમટી જ પડ્યું છે આમાં. તમે જોજો 25 તારીખથી 31 સુધી તો અહીં કે પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય. ખાલી એન્ટ્રી જ ફરી હોય છે. એન્ટ્રીના ખાલી 10 રૂપિયા છે, કોઈ વધારે ભાવ નથી. એના અમે ખાવા પર તૂટી પડ્યા છીએ. મસાલા ઢોસા, સેવપુરી, પીઝા એવું બીજું 2-3 વસ્તુ હતું, મને યાદ નથી રહ્યું. હવે અમે આગળ ચાલતા જઈએ છીએ. હવે રાઉન્ડ મારીશું અને થાકી જઈશું એટલે બહાર નીકળી જઈશું અમે થાકીને. અને અમે જો આ ગેટની બહાર અમે હવે જઈ રહ્યા. અહીંયા પણ 2-3 કિલોમીટર સુધી બધું લાઇટિંગ કેટલું કરેલું, પબ્લિક કેટલી આવશે તમે જોઈ શકો છો. મારો વિડીયો પૂરો જોઈજો.